આજે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભીલ પ્રદેશ મુક્તિ મોરચા નામના સંગઠનની જાહેરાત કરી છે, જેમાં છેલ્લા ઘણા સમયથી ભીલ પ્રદેશની માંગ છે તે આદિવાસી વિસ્તારોમાં ચાલી રહી છે અને આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આ માંગને પ્રબળ બનાવી રહ્યા છે। જે કોઈ પણ આદિવાસી સમાજના પર્વ હોય, કાર્યક્રમો હોય, તે કાર્યક્રમ દરમિયાન તેઓ અચૂકપણે ભીલ પ્રદેશની માંગનો મુદ્દો છે તે ઉઠાવતા આવ્યા છે અને તેમનું કહેવું છે કે આદિવાસી સમાજ સાથે અવારનવાર અન્યાય થાય છે, તેના કારણે તેમને એક અલગ રાજ્ય જોઈએ છે, જેના કારણે આદિવાસી સમાજ છે તે પોતે અધિકાર મેળવી શકે અને સારી રીતે જીવન ગુજાર કરી શકે। તેમણે કહ્યું છે કે તેમની રાજધાની કેવડિયા રહેશે અને આગામી સમયમાં તેઓ ભીલ પ્રદેશ બનાવશે, જેમાં તેઓ રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ જે અલગ અલગ રાજ્યમાં આદિવાસી સમાજ જ્યાં જ્યાં વસે છે ત્યાંના લોકોને એકત્રીકરણ કરવામાં આવશે। ત્યારે આ મામલાને લઈને શું એલાન કર્યું છે ચૈતર વસાવાએ તે સાંભળી લો। ભીલ પ્રદેશ મુક્તિ મોરચા ખાસ શું મહત્વ છે? આજે ધરતી આંબા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ છે અને આ જન્મ જયંતિ જ્યારે અમે ઉજવી રહ્યા છીએ ત્યારે આદિવાસી સમાજ એ દેશની આઝાદીમાં પણ ખૂબ મોટું યોગદાન રહ્યું છે। દેશ આઝાદ થયા પછી પણ દેશના વિકાસમાં જ્યાં પણ એ ડેમો બનતા હોય, હાઈવે નીકળતા હોય, રેલવે સ્ટેશનો બનતા હોય, બુલેટ ટ્રેન નીકળતી હોય કે જ્યાં પણ આદિવાસીઓની જમીનની જરૂરો પડી છે, દેશના વિકાસમાં જમીનો આપી છે। પણ જ્યારે આદિવાસી સમાજની વિકાસની વાત આવે છે ત્યારે આદિવાસી આજે પણ શિક્ષકો માટે આંદોલન કરે, શાળાઓ માટે આંદોલન કરે, સારા ડોક્ટરો માટે આંદોલન કરે, સારા દવાખાનાઓ માટે આંદોલન કરે, સિંચાઈના પાણી માટે, પીવાના પાણી માટે આંદોલન કરે, પોતાના જળ જંગલ જમીન પરના અધિકારો માટે આંદોલન કરે, સંવિધાનિક 5મી અનુસૂચિત 1 માટે આંદોલન કરે, તો ક્યાં સુધી અમારે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ કરવાનું છે? ત્યારે આજે અમે ગુજરાતના, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના તમામ આગેવાનો સાથે મળીને ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંગઠન અમે જાહેર કર્યું છે અને આજેથી કાઉન્ટડાઉન ચાલુ થાય છે। અમે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભીલ પ્રદેશ મુક્તિ મોરચા અંતર્ગત અમારું વિશાળ સંગઠન બનાવીશું અને જનજાગૃતિ સાથે અમારા સામાજિક અધિકારો, બંધારણીય અધિકારો મેળવવા માટે આવનારા દિવસોમાં અમે સરકાર સામે આવીશું। સાથે સાથે જો સરકાર અમારા આદિવાસીઓનો વિકાસ નહીં કરવા માગે તો અમે આવનારા ભવિષ્યમાં દેશનું 29મું રાજ્ય અલગ એટલે કે ભીલ પ્રદેશ રાજ્યની માંગણી કરીશું અને એની રાજધાની અમે કેવડિયા બનાવીશું। ખાસ પાર્ટીને મેં તમે એક વિનંતી કરી છે કે અમારા આદિવાસીના વિકાસના મુદ્દે કોઈ પણ પાછીપાની નહીં કરે અને જો કરશે તો અમે પહેલા વિરોધ કરીશું। તમે જોયું હશે, અમે રિઝર્વ અનામત, એસટી અનામત બેઠકો પરથી ચૂંટાયેલા છીએ અને અમે આજે પણ જે સમાજે અમને ચૂંટીને વિધાનસભા મોકલ્યા છે એમનો અવાજ બનીએ છીએ। જ્યારે પણ આદિવાસીઓનો અવાજ બનતા મારી પોતાની પાર્ટી પણ જ્યારે મને રોકશે ત્યારે સૌપ્રથમ એ પાર્ટી પરથી રાજીનામું આપવાનું કામ અમે કરીશું, પણ અમે સમાજને એક કરવા માટે ક્યાંય પાછીપાને નહીં કરીએ। અમે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી અમારું જીવન અમારા સમાજને અમે સમર્પિત કરીશું અને જીવીએ ત્યાં સુધી અમારું ભીલ પ્રદેશ રાજ્ય અમે બનાવીને જ રહીશું, એ આજે અમે સંકલ્પ કર્યા છે। યુવાનોને શું સંદેશો આપશો? યુવાનોને પણ અમે સંદેશો આપ્યો છે, એમનો કેરિયર બનાવવાનો સમય છે, ત્યારે મોંઘી બાઇકો લઈને નાચવા કૂદવામાં સમય નહીં બગાડે અને પોતે યુવાનો સારું ભણે, પોતાનું કેરિયર બનાવે, પોતાના પરિવારને સારી સુખ સુવિધા પૂરી પાડે, એ અમે યુવાનોને પણ આજે સંદેશો આપ્યો છે। ઓકે, થેન્ક યુ। અત્યાચાર થાય કે જ્યાં પણ ન્યાય માટે લડવાની જરૂરત પડે તો એના માટે આજે અમે 100 આગેવાનો એક મંચ પર આવીને અમે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા નામનું સંગઠન આજે આપની સમક્ષ આપની સૌના સહકારથી ખુલ્લું મૂકીએ છીએ અને તમામ વડીલો, તમામ યુવાનો અને આગેવાનો આવનારા ભવિષ્યમાં આ સંગઠનને પૂરા દેશમાં આગળ લઈ જવા માટે, એની વિચારધારા પૂરા વિસ્તારમાં આગળ લઈ જવા માટે સૌ આપણે સાથે મળીને આગળ વધીશું, એવી જ અપેક્ષા સાથે અમે 100 આગેવાનો આજે અહીં ભેગા થઈને 100 યુવાનો એક મંચ પર આવીને આજે ભીલ પ્રદેશ મુક્તિ મોરચાનું સંગઠન જાહેર કરીએ છીએ અને આવનારા દિવસોમાં આ સંગઠનની વિવિધ વિંગ એટલે કે ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા, ભીલ પ્રદેશ કિસાન મોરચા, ભીલ પ્રદેશ મહિલા મોરચા કે ભીલ પ્રદેશ યુવા મોરચા પણ આવનાર દિવસોમાં જાહેર કરવામાં આવશે। તમામ ગામ સમિતિ, તાલુકા સમિતિ અને જિલ્લા સમિતિઓ પણ બનાવવામાં આવશે અને તમામ આદિવાસી વિસ્તારના નાના નાના મોટા સંગઠનો બધા સાથે મળીને
સૌ સાથે રહીને આવનારા ભવિષ્યમાં આદિવાસી સમાજના સંવિધાનિક અધિકારો, વર્ષો જૂના પ્રશ્નોને નિરાકરણ આપવાનું કામ કરીશું. આ સંગઠનમાં તમામ પક્ષ પાર્ટી, તમામ ધર્મ સંપ્રદાયો, તમામ સામાજિક સંગઠનોને નેવે મૂકીને સાથે રહીને એમને આગળ વધારવાનું કામ કરીશું એવી અપેક્ષા સાથે આજે ડેડિયાપાડા ખાતેથી ભગવાન બિરસા મુંડા જન્મ જયંતિના ભાગરૂપે આજે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંગઠનની જાહેરાત અમે આ પાવન ભૂમિમાંથી કરીએ છીએ. જય આદિવાસી, જય જોહાર, જય ભીલ પ્રદેશ. હા, તો આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા જે તેમનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમનું કહેવું છે કે હાલની વર્તમાન સરકાર છે તેમની સાથે અદેખાઈ કરતી હોય, અવગણના કરતી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કેમ કે અવારનવાર સરકાર જે વિકાસલક્ષી પ્રોજેક્ટો લાવતી હોય છે તેમાં આદિવાસી સમાજની જમીનો લઈ લેવામાં આવે છે, તેમને વિસ્થાપિત કરવામાં આવે છે, પરંતુ તેમને વળતર સ્વરૂપે કંઈ વસ્તુ આપવામાં નથી આવતી. સાથે જ આદિવાસીઓના શિક્ષણની વાત હોય, રોજગારીની વાત હોય, તેમજ અલગ અલગ જે મુદ્દાઓ છે તે મુદ્દાઓને લઈને આજ દિન સુધી નિરાકરણ નથી આવ્યું. આજે પણ આદિવાસી સમાજને પીવાના પાણી માટે, રોડ રસ્તાઓ માટે વલખા મારવા પડે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. તેના માટે તેમણે અલગ ભીલ પ્રદેશની માંગ કરી છે. આના જ માટે આજે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા નામનું એક સંગઠનની રીતસરની જાહેરાત કરવામાં આવી છે, જે આગામી સમયમાં સંગઠન છે તમામ આદિવાસી સમાજને એક લઈને ચાલશે તે પ્રકારનું કહેવાઈ રહ્યું છે. ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ માંગ કેટલી પ્રબળ બને છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.